નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચરમાં. અને આજે આપણે લેક્ચર શીખવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસ સેશનનો. અને પ્રેક્ટિસ સેશનમાં આપણે આગળ વધીએ પહેલાં વિનંતી કરવા ઈચ્છું છું કે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે કોઈ પણ અપડેટ્સ, કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર કે ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો મિત્રો. તો આગળ વધીએ. આજે આપણે પ્રેક્ટિસ સેશનમાં જે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ કરી હતી, આફ્ટર, વાઇલ, બિફોર, ઇન, એ બધા નિયમોના વાક્યોની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રેક્ટિસ સેશન તમારી સ્ક્રીન ઉપર ટાઇટલ તમે જોઈ રહ્યા છો. અને અમારા એક તજજ્ઞ મિત્ર સર છે, મુકેશભાઈ સર, એમણે મને બહુ સારું સજેશન આપ્યું, એટલે ફોન્ટ થોડાક મોટા મેં કર્યા છે અને તમારા માટે એક પઝલ જેવું પણ આજે રાખ્યું છે. તો પ્રેક્ટિસ સેશનની સાથે સાથે કંઈક તમને નવું શીખવા મળે, કંઈક તમને ઝંખના રહે કે હવે શું હશે. તો એવું કંઈક એલિમેન્ટ આપણે તત્વો ઉમેરવાનો પ્રયત્ન મુકેશ સરના સજેશન પ્રમાણે કર્યો છે. એમનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આગળ વધ્યા આજે. તો આફ્ટરવાળા વાક્યો જે આપણે શીખ્યા હતા આની અગાઉના લેક્ચરમાં, તો એમાં કોઈ પણ એક વર્બ પછી બે વર્બ તો હોય, બે ક્રિયાપદ તો હોય જ, પરંતુ કોઈ પણ એક વર્બ પછી ને આવતું હોય. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે અમે પ્રાર્થના કરીને વર્ગમાં, તો પ્રાર્થના કરીને, પ્રાર્થના કરવી એ ક્રિયા છે અને પ્રાર્થના કરીને વર્ગમાં પ્રવેશ કરીએ છીએ. તો પ્રવેશ કરવો એ બીજી ક્રિયા છે. બોલ્ડ અને અંડરલાઇન કરેલા છે બંને ક્રિયાઓને. અને એનું ઇંગ્લિશ પણ આપણે કરેલું છે પ્રેક્ટિસ માટે, તો એ પણ તમે જોઈ શકો છો. અને ડાર્ક બ્રાઉન કલરમાં જે ઇંગ્લિશમાં જે આપણે ડાર્ક બ્રાઉન કલરમાં શબ્દો લખ્યા છે એ પ્રાર્થના કરીનેનું ઇંગ્લિશ છે. તો મિત્રો આવી રીતે તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો. અને અહીંયા એક તમારા ટેસ્ટ માટે કે પઝલ કહો કે કંઈ પણ, એના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે અમારા સર અમને ઉદાહરણ આપીને સમજાવે છે આ વાક્યનું આપણે ઇંગ્લિશ કરવું છે. કોઈ ગોખણપટ્ટીવાળું કે બનાયા સેન્ટેન્સીસ આપણે ગોખવાના અને એ ક્યાંક બોલી નાખીએ પોપટની જેમ, ને એ અંગ્રેજી નથી મિત્રો. ખરેખર એ ગોખણપટ્ટી છે. તમે હાવ આર યુ એટલે કેમ છો, ને આઈ એમ ફાઇન એટલે મજામાં, એ ગોખણપટ્ટી છે. હા, તમારે કામ ચાલે એ નક્કામું નથી, પરંતુ જે મૌલિકતા હોવી જોઈએ ભાષામાં, જેમ ગુજરાતીમાં તમે બહુ ખાસ વિચાર્યા વગર ડાયરેક્ટ ગુજરાતીમાં જ વિચારો છો, એમ મિત્રો તમે આ રીતે જો પ્રેક્ટિસ કરો, વાક્યો બનાવો અને જાતે જ એનું ઇંગ્લિશ કરો, વોકેબ્યુલરી એટલે કે શબ્દોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તમે કોઈ પણ સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો. અને એ રીતે તમે શીખો અને પ્રેક્ટિસ કરો તો મિત્રો તમને બહુ જ સારું મૌલિક અંગ્રેજી તમને આવડી શકે છે. જેવું ગુજરાતીમાં તમે વિચારો છો તમે એવું ઇંગ્લિશમાં વિચારતા થઈ શકો છો. ગ્રામરની તમારે બહુ જરૂર ના પડી શકે, રૂલ્સ રેગ્યુલેશનમાં બહુ ના પડો. અને તેમ છતાંય જેવું નેચરલ ગુજરાતી બોલો છો, તમે જુઓ કે ને આવતું હોય ને વખતે આવતું હોય ને માં આવતું હોય, ને આપણે ઘણા વિદ્યાર્થીઓ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ અને મૂકી દઈએ છીએ, આપણે છોડી દઈએ છીએ કે જવા દે ને, આ બધું નાના નાના કેટલા બધા નિયમો છે ને આવું બધું તો નથી ફાવતું, ને એ પછી આપણને નડે છે મિત્રો. એ આળસ આપણને ક્યાંક ને ક્યાંક નડે છે. અને એ ના નડે એના માટે જ આપણે આ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અત્યારે ભલે તમને એવું લાગે કે આપણે ટ્રાન્સલેશન કરી રહ્યા છે, પરંતુ તમે વધારે પ્રેક્ટિસ, વધારે ને વધારે પ્રેક્ટિસથી એક એવું સ્તર લેવલ તમે લાવી શકો છો મિત્રો કે તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારી શકો છો અને તમને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાની જરૂર જ નહીં પડે મિત્રો. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ તમે લખી પણ શકો છો, નોટ ડાઉન કરી દો. અને સાથે સાથે તમે જે બીજા નંબરનું જે વાક્ય છે એ હું તમને કરવા આપું છું. જે શબ્દ તમને ના સમજાય તમે ડેફિનેટલી મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો કે સર આનો અર્થ શું છે. હું 100% એના જવાબ આપીશ અને એઝ સુન એઝ પોસિબલ એના જવાબ આપીશ મિત્રો. અને એ સિવાય પણ જે તમે પ્રેક્ટિસ કરવાનું હું તમને કહું છું, દરેક નિયમમાં, દરેક પ્રકારના વાક્યોમાં તમે જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરો. અને જ્યાં પણ કોઈ શબ્દ માટે તમે અટકો, મને કમેન્ટ કરો. કોઈ વસ્તુ ના સમજાવ તમે મને કમેન્ટ કરો, હું તમને ત્યાં પર્સનલ રિપ્લાય તો આપીશ જ, સાથે સાથે મારા લેક્ચર્સમાં પણ એ વસ્તુને એકોમોડેટ કરવાનો, એનો સમાવેશ કરવાનો હું ટ્રાય કરીશ મિત્રો. અને આપણે બધા જ એક સહિયારો પ્રયત્ન કરીએ કે સારું અંગ્રેજી આપણે બોલી શકીએ, ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ આપણે વિચારીને બોલી શકીએ, ગ્રામર ઉપર બહુ રિલાય એટલે કે આધાર ના રાખવો પડે. સાથે સાથે શબ્દ ભંડોળ પણ આપણું સરસ તૈયાર થાય. તો મિત્રો બીજા નંબરનું જે વાક્ય છે એનું તમે અંગ્રેજી કરવાનું ટ્રાય કરજો. બીજા પણ વાક્યો બનાવજો જ, પરંતુ આ વાક્યનું અંગ્રેજી તમે કરજો. આવનારા લેક્ચર્સમાં એનું ઇંગ્લિશ હું મૂકીશ લેક્ચર્સની અંદર.
અને એમાં તમે મેચ કરી જોજો, ટેલી કરી જોજો ક્યાં શું મિસ્ટેક થાય છે. અને મિત્રો આપણે આપણી ભૂલોથી ખાસ શીખીએ છીએ, તો ભૂલોને ખાસ તમે જોજો, પ્રમાણિકતાથી તમે તમારી ભૂલોને સમજો, એને છુપાવશો નહીં. આપણે ઘણીવાર એવી પ્રેક્ટિસ કરીએ છીએ કે રફ નોટ અને ફેર નોટ, એવું કશું જ કરવાની જરૂર નથી. યુ લર્ન બાય યોર મિસ્ટેક્સ. આપણે આપણી ભૂલોથી જ શીખીએ છીએ મિત્રો, તો ભૂલોને ખાસ આપણે છુપાવવાની નથી. એ ભલે દેખાતી હોય કોઈ પણ વિષયમાં, ખાલી અંગ્રેજીમાં કે આમાં સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં એવું નહીં, જીવનના કોઈ પણ સ્તરે કોઈ પણ વિષયમાં તમે ભૂલોને સંતાડશો નહીં, એનાથી શરમ ના અનુભવશો. તો એક બેસ્ટ ટીચરનું કામ કરે છે મિસ્ટેક્સ. તમને સાચું શું છે ખોટું શું છે કોઈ શિક્ષકે સુધાર્યું હોય એટલે તમારી પાસે વ્હાઇટ એન્ડ બ્લેક બંને છે, બ્લેક એન્ડ વ્હાઇટમાં વસ્તુ સામે જ છે તમારી. કોઈ ટેકનોલોજી વગર તમે નોટ કે જે પણ તમારું મટીરિયલ છે તમે ઓપન કરો એટલે તમને સામે સાચું ખોટું, સત્ય અસત્ય તમને સામે દેખાશે મિત્રો. તો આગળ વધીએ. આજના લેક્ચરમાં ઘણી બધી માહિતી મારે તમને આપવાની છે મિત્રો. કોઈ પણ લેક્ચર સ્કીપ ના કરતા, ક્યાંય પણ સ્કીપ ના કરતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આજે હું તમને રજૂ કરવા જઈ રહ્યો છું. તો હવે બીજા નિયમ ઉપર વળીએ. દરેક નિયમ ઉપર એકાદું વાક્ય હું તમને બ્લેન્ક આપીશ અને એ સિવાય પણ તમે બનાવજો મિત્રો, જેથી કરીને તમને પણ એક ઉત્સુકતા રહે. તો બીજો નિયમ છે વાઇલવાળો, એટલે કે વખતે આવતું હોય કે ક્રિયાપદ બેવડાવતું હોય. ગ્રાહકો વસ્તુ ખરીદતી વખતેની જગ્યાએ ગ્રાહકો વસ્તુ ખરીદતા એવું પણ હોઈ શકે છે. ગુણવત્તા ચકાસે છે, રાઈટ. બે ક્રિયા છે પણ એક ક્રિયા પછી વખતે શબ્દ આવે છે મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો. અને વખતેનો અર્થ થાય છે વાઇલ. આપણે શીખી જ ગયા છીએ, આ તો પ્રેક્ટિસ સેશનમાં આપણે વધુ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અને બીજા નંબરનું જે વાક્ય છે એમાં તમને એક ચલાવતી વખતે વાળું ઉદાહરણ છે. ચલાવતી વખતેની જગ્યાએ ચલાવતા પણ હોઈ શકે છે. અને પાલન કરવું એ બીજું. તો પાલન કરવાનું અંગ્રેજી મિત્રો શું થાય? તમે ગૂગલ પણ કરી શકો છો, તમારે છૂટ છે. પરંતુ એ શબ્દો જે રૂટીનમાં તમારે આવે છે ઉપયોગમાં, એ શબ્દોનું એક લિસ્ટ બનાવજો મિત્રો. મને પણ કમેન્ટ સેક્શનમાં લખજો, હું પણ એનો કોઈ અર્થ તમારે ક્વેરી હશે તો હું એનું સોલ્યુશન લાવીશ. એ શબ્દનું આપણે ઇંગ્લિશ શબ્દ હું મોકલીશ તમને કમેન્ટમાં. તમે કોઈ પણ સોર્સનો ઉપયોગ કરી શકો છો, ગૂગલમાંથી કે કોઈ ડિક્શનરીમાંથી કોઈને પૂછી શકો છો, મોટા નાનાને જેને આવડતું હોય એને. પરંતુ પછી બીજી વાર એ શબ્દ આપણને હેરાન ના કરવો જોઈએ, નડવો ના જોઈએ. એટલે વોકેબ્લરીનું પણ એક લિસ્ટ તમારી નોટમાં જ, જે અત્યારે હાલ જેમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો એમાં જ એક લિસ્ટ બનાવો, એનું વારંવાર રિવિઝન કરો. ગોખણપટ્ટી કરવાની શબ્દોમાં પણ જરૂર નથી. તમે વારંવાર બોલવામાં, લખવામાં યુઝ કરો, સતત રોજ અનેક વાક્યો બનાવો અને એમાં એ બધા જે શબ્દો રૂટીનમાં આવતા હોય એનું જે લિસ્ટ છે એ લિસ્ટ સામે રાખો અને તમે એની પ્રેક્ટિસ કરતા જાઓ મિત્રો. તો વોકેબ્લરી પણ સાથે તૈયાર થતી જશે. અંગ્રેજી તો મૌલિક તમને આવડશે જ, જેવું ગુજરાતી તમે બોલો છો એવું આવડી શકે છે. વાક્યો પણ તમે જુઓ, એકદમ સાદા સિમ્પલ વાક્યો નહીં, પરંતુ જે પ્રેક્ટિકલ આપણે રોજબરોજના જીવનમાં વાક્યો બોલતા હોઈએ એવા વાક્યો બોલીએ છીએ. તો મિત્રો આવો આપણે ત્રીજા નિયમ તરફ આગળ વધીએ. અને એમાં આપણે જોવાનું છે કે બિફોરવાળા વાક્યો હોય કે એમાં પહેલા શબ્દ આવતો હોય, તો એવા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અહીંયા. અને એક વાક્ય મેં બનાવેલું જ છે તમારા રેફરન્સ માટે કે સરકાર ભરતી કરતાં પહેલાં ઇન્ટરવ્યૂઝ લે છે, રાઈટ. અમુક શબ્દો ઇંગ્લિશના જ મેં રહેવા દીધા છે. ઇન્ટરવ્યૂ એટલે સાક્ષાત્કાર થાય છે, પરંતુ આપણે જનરલ રૂટીનમાં એનો યુઝ નથી કરતા, એનો ઉપયોગ નથી કરતા. તો અમુક શબ્દો આપણે એક્સેપ્ટ કરીશું અને એને ઇંગ્લિશમાં જ રાખીશું. તો એ પ્રમાણે વાક્ય લખેલું છે અને એનું ઇંગ્લિશ પણ પોઝિટિવ, નેગેટિવ. અને ખાસ આપણી લાક્ષણિકતા કોર્સની એ છે કે નેગેટિવ વાક્યો તમે જોઈ શકશો કે એ નેગેટિવ વાક્યો એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે કે પોઝિટિવ વાક્યનું જે મિનિંગ છે, જે સેન્સ છે એ બદલાય નહીં મિત્રો. અને એ રીતે આપણે એક કળા શીખવાની છે લેંગ્વેજની. એ ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, કોઈ પણ ભાષામાં કરી શકાય છે. અને અહીંયા અંગ્રેજી તો વધારે સારું છે, આપણને પ્રેક્ટિસ પણ થશે. અને અહીંયા પણ સેમ બીજું વાક્ય તમને આપવામાં આવ્યું છે, શૈક્ષણિક સંસ્થાઓ પ્રવેશ આપતા પહેલાં મેરિટ ધ્યાનમાં લે છે. આવું બધું આપણે પ્રેક્ટિકલ ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં જરૂર પડતી હોય છે. એવા જ વાક્યો હું તમને રજૂ કરી રહ્યો છું. અને તમે પણ એવા વાક્યો બનાવજો કે જે આવા પ્રેક્ટિકલ વાક્યો હોય. થોડું વિચારવું પડશે, મગજનું દહીં થશે, પણ આગળ જતાં જો તમારે અંગ્રેજીમાં જ વિચારવું હશે મિત્રો, તો કંઈક તો તમારે એફર્ટ્સ કરવા પડશે, થોડો ભોગ આપવો પડશે, થોડો કંટાળો આવશે, મહેનત કરવી પડશે. પરંતુ આ એક પ્રોપર વે છે સારું અંગ્રેજી બોલતા લખતા શીખવાનો, 100% ગેરંટી સાથે અને ફિયરલેસ અંગ્રેજી. કારણ કે તમને નાનામાં નાના પોઈન્ટની ખબર હોય છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છે. આ બધી વસ્તુ શીખવાનું કારણ એ છે મિત્રો, ઘણા એમ કહે છે કે ગ્રામરની કંઈ જરૂર નથી. ના,
બેઝિક ગ્રામર તો જરૂરી છે, અને જે નાના નાના વસ્તુઓ આપણને કોન્ફિડન્સને ઠેસ પહોંચાડે છે એ બી શીખવું જરૂરી છે. અને આ બધું તમને હશે તો તમારું રાઇટિંગ અને સ્પીકિંગ ઇંગ્લિશમાં બહુ જ સારું થઈ શકે છે મિત્રો. હા, હું તમને સપના નહીં બતાવું, શોર્ટકટ નથી કોઈ. તમે મહેનત કરશો તો જ, પ્રેક્ટિસ કરશો તો જ 20, 25, 50 વાક્યો તમે બનાવો. જેમ 2 નંબરનું વાક્ય અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એવા જ વાક્યો તમારે બીજા બનાવવા પડશે. આ વાક્ય પણ તમે ટ્રાય કરો. આવનારા લેક્ચરમાં હું આ બધા જે વાક્યો તમને અત્યારે ક્વેશ્ચન માર્ક કરેલા છે એ વાક્યોનો હું તમને જવાબ આપવાનું છું. તમે ટેલી કરી શકશો. જે વોકેબ્યુલરી તમને નથી ફાવતી મને કમેન્ટ સેક્શનમાં મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. તો ચોથા નિયમ તરફ આપણે આગળ વધીએ મિત્રો. અને ચોથો નિયમ પણ ઇનવાળો છે, જેમાં માં આવતું હોય ક્રિયાપદ પછી, તો એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમને એક્ઝામ્પલ્સ દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ વાક્યો લખવામાં આળસ અનુભવે છે. હા, તો આળસ અનુભવી, અહીંયા જે વાક્યો, જે શબ્દો ઓલરેડી લખેલા છે એને પણ તમે તૈયાર કરી શકો છો, કારણ કે તમારા ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં પણ એ શબ્દો ગમે ત્યારે ઉપયોગમાં આવી શકે છે મિત્રો. તો એવું આપણે નથી કોઈનું મહત્ત્વ ઓછું આંકવાનું કે ચલો ને એ તો ટેકન ફોર ગ્રાન્ટેડ, એવું નથી લેવાનું. આ જ શબ્દો ગમે ત્યારે કામમાં આવી શકે છે. તો તમારા નોલેજમાં હશે તો તમે એનો ઉપયોગ કરી શકશો અને ક્યાંય અટકશો નહીં, અને કોન્ફિડન્સ આવશે, તમારામાં આત્મવિશ્વાસ આવશે. તો મિત્રો, ઘણીવાર ગ્રામર સારું હોય, અંગ્રેજીમાં ખબર બધી પડતી હોય, પરંતુ આપણી કમ્પ્લેન એ જ હોય છે કે બોલી નથી શકતા. એનું કારણ છે આ જે નીટીગ્રીટી છે, જે નાની નાની વસ્તુઓ છે, એ બધી જે આપણી ભાષા માતૃભાષામાં જ છે એને સમજવી જરૂરી છે. અને એ આપણી માતૃભાષામાં આપણે નથી સમજ્યા કે સમજવા માગતા, એટલે અંગ્રેજી પછી અઘરું લાગે છે, અને એના કારણે કોન્ફિડન્સ આવતું નથી. ને એક ફિયર આપણને રહે છે કે ભાઈ આવું થઈ શકે છે, તેવું થઈ શકે છે. તો આપણે એ પણ ચાન્સ જવા દેવા નથી માગતા મિત્રો. બીજા નંબરનું જે વાક્ય છે એ વાક્ય પણ તમે જાતે ટ્રાય કરો. વોકેબ્યુલરી શબ્દો, જે ક્રિયાપદ હોય કે અન્ય કોઈ શબ્દો ના ફાવતા હોય, મને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો. તો આવા જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે જોડાવા બદલ ખૂબ જ ધન્યવાદ. આવનારા લેક્ચર્સમાં તમને જે બ્લેન્ક સેન્ટેન્સીસ છે એની માહિતી તમને આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ મિત્રો.